ભારત પાકિસ્તાન સંઘર્ષમાં ચાઇના ફેક્ટર ભૂલવું અશક્ય છે. શશી થરૂર. પાકિસ્તાન સાથે થયેલા છેલ્લા સંઘર્ષમાં ચાઇના ફેક્ટર ભૂલવું અશક્ય છે તેમ કહેતા કોંગ્રેસ નેતા શશી થરૂરે આગળ કહ્યું, છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારત ચીન સંબંધો સુધરી રહ્યા હતા, પરંતુ તેમાં થોડા મહિનાઓથી અવરોધ આવી ગયો છે. ઓપરેશન સિંદૂર અંગે ભારતની સત્ય વાત સમજાવવા વિવિધ દેશોમાં ભારતે મોકલેલા પ્રતિનિધિમંડળો પૈકી અમેરિકા ગયેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેનારા કોંગ્રેસના નેતા શશી થરૂરે અહીંના દૂતાવાસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અમેરિકી થિંક ટેન્ક સમક્ષ ઘણી સ્પષ્ટતાઓ કરી હતી. તેમણે કહ્યું, ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો એક જ સૌથી મોટો હિસ્સો તો ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બની રહ્યો છે. પાકિસ્તાનના કુલ સંરક્ષણ શસ્ત્ર સરંજામ પૈકી 81% શસ્ત્ર સરંજામ ચીનમાંથી આયાત કરાયા છે. અહીં સંરક્ષણ શબ્દ જ ખોટો છે. આવો શબ્દ તો કુલ આક્રમક શસ્ત્ર સરંજામ તે જ હોઈ શકે તેમ થરૂરે જ્યારે અહીંની થિંક ટેન્ક સમક્ષ કહ્યું ત્યારે કેટલાકે ખુરશીના હેન્ડલ પર હાથ પછાડી તે શબ્દોને વધાવી લીધા હતા. તેમણે આગળ કહ્યું, ગલવાન વેલી ઘટના પછી ભારત ચીન સંબંધો સુધરી રહ્યા હતા, પરંતુ તે દુર્ઘટના પછી પણ ચીને પાકિસ્તાનને ટેકો આપવાનું ચાલુ રાખ્યું. ત્યારથી છેલ્લા થોડા સપ્તાહોથી બંને દેશો વચ્ચે સંબંધો બગડી ગયા છે. ચીનનું ત્યારથી નવું જ સ્વરૂપ જોવા મળ્યું. તે પાકિસ્તાનને વ્યવહારુ સમર્થન તો આપે જ છે, પરંતુ સિક્યુરિટી કાઉન્સિલમાં પણ પાકિસ્તાનને સમર્થન આપે છે. અમારા પાડોશમાં જે પડકારો ઉપસ્થિત થઈ રહ્યા છે તે વિશે અમારા મનમાં કોઈ ગેરસમજ નથી. આમ છતાંય તેમે ભારત તેના વિરોધીઓ સાથે મંત્રણાની ચેનલ્સ ખુલ્લી જ રાખે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.